જય શ્રી કૃષ્ણ બધાને. તો સૌથી પહેલા કાનજીભાઈ અને સમાજના બધા કોર ટીમનો ધન્યવાદ, કેમ કે આજે મારી વાત તમારી સુધી પહોંચવા માટે મને મંચ આપ્યો. થેન્ક યુ સો મચ. અને વાત કરું તો તમારામાં કેટલા લોકો એઝ અ બિઝનેસમેન છે, એન્ટરપ્રેનર. તો આજે જે હું વાત કરવાનો છું ને એ બિઝનેસ વિઝનની વાત કરવાનો છું. તો એ ફક્ત ને ફક્ત બિઝનેસમેન માટે નથી, એ એક હાઉસવાઈફ હોય એના માટે પણ એક વિઝન હોય કે એના પરિવારમાં 5-10 વર્ષમાં મારે શું લાવવું. એમ જે બિઝનેસમેન છે એને એના કંપની માટે હોય કે 5-10 વર્ષ માટે મારે શું લાવવું. જે સમાજની સેવા કરતો હોય એ સમાજ માટે 5-10 વર્ષ માટે શું લાવવું. જે સ્ટુડન્ટો બેઠા છે કોલેજના, તો એને 5-10 વર્ષ પછી એને કયું ફ્યુચર ક્રિએટ કરવું. તો આજનો જે ટોપિક રહ્યો એ બધા માટે છે, નહીં કે ખાલી ને ખાલી બિઝનેસમેન માટે. પણ આજે આપણે છે ને એ જે બિઝનેસની દ્રષ્ટિથી હું તમારી સાથે શેર કરી. તો તમારામાંથી કેટલા લોકો પાસે જે વિઝન છે, વિઝન એટલે 5-10 વર્ષનું સપનું. સપનું બધાને છે, વેરી ગુડ. તો હું તમને એને પેલા વિઝનની વાત કરું. વિઝન શું છે? તો વિઝન છે ને એક આજથી લઈને 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી મારે શું એચીવ કરવું, મારે શું પ્રાપ્ત કરવું ને એને એક વિઝન કહેવાય. એક લોંગ ટર્મનો જે ગોલ રહ્યો ને એને વિઝન કહેવાય. એક લોંગ ટર્મનું જે સપનું રહ્યું ને એને વિઝન કહેવાય, જે તમને હર હંમેશા છે ને પાવર આપતું હોય. અને ખાસ કરીને એઝ અ બિઝનેસમેન માટે આ વિઝન એટલા માટે જરૂરી છે કેમ કે તમને ખબર હોય કે કુદરતના ઘણા બધા નિયમો છે. એમાંનો એક નિયમ છે કુદરતનો કે ક્લિયરિટી ઇક્વલ ટુ સ્પીડ. જેટલી તમને ક્લિયરિટી હોય એટલી તમારી સ્પીડ આવે. જેમ તમને એક્ઝામ્પલ તરીકે કહું તો હમણાં નેશનલ આપણે એક્સપ્રેસ હાઈવે બન્યો ભરૂચથી અમદાવાદ સુધીનો, અને એ જ એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે ઓડી કાર લઈને જતા હોય અને સવારનો સમય હોય 5-6 વાગ્યાનો, એકદમ ધુમ્મસ હોય, તો શું સ્પીડ હોય ગાડીની? 15-20-25ની સ્પીડ. અને એ જ રોડ, એ જ ડ્રાઈવર અને એ જ ગાડી, અને બપોરના 12 વાગ્યા અને એકદમ રોડ તમને સીધો દેખાય, તો કેટલી સ્પીડ થઈ જાય? 100+ થઈ જાય. તો આ જે નિયમ છે ને એ ઓનલી ને ઓનલી ગાડી માટે નથી, આ નિયમ જિંદગીનો છે. કે તમને જેટલી ક્લિયરિટી હશે ને એટલી તમારી જિંદગી જીવવાની સ્પીડ આવશે. તમને જેટલી ક્લિયરિટી હશે ને એટલો બિઝનેસ ગ્રોથ કરવાની તમારી સ્પીડ આવશે. તો તમારી પાસે જો 5-10-15 વર્ષનું ફ્યુચર તમારી પાસે હોય, તમારી ટીમ પાસે હોય, તમારા કસ્ટમર પાસે હોય, તો એ સ્પીડ છે ને ઓટોમેટિક છે ને ડબલ, 3 ગણી, 4 ગણી થઈ જાય. વિઝન બિઝનેસમેન માટે એટલે જરૂર છે કેમ કે એની સાથે બહુ બધા લોકો જોડાયેલા હોય, એની ટીમ હોય, એના કસ્ટમરો હોય, એના સપ્લાયરો હોય. જો તમારી પાસે વિઝન હશે ને તો તમારી સાથે જેટલા લોકો જોડાયેલા હશે ને લાંબા ટાઈમ સુધી તમારી સાથે રહેશે. અને તમારી સાથે લોકો ઓટોમેટિક તમારી પાસે આવશે. જેમ કે આપણે જે ભવનની અંદર બેઠા છે, જે છાત્રાલયની અંદર બેઠા છે, એ છાત્રાલયનું 5-10 વર્ષ પહેલા કોઈ કે સપનું જોયું હશે, એ સપનું પેપર ઉપર આવ્યું હશે, અને એ સપનું લોકોને જ્યારે શેર કર્યું ત્યારે એમાં લોકો જોડાના અને આજે આ રિયલ બની ગયું. પણ આ સપનું જો કોઈ ન જોયું હોય તો આ રિયલ બનત? યસ યા નો? ન બનત ને. તો જો તમારી બિઝનેસને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવું હોય, એક નેશનલ લેવલની બ્રાન્ડ બનાવી હશે ને, તો તમારી પાસે જો વિઝન હશે ને તો તમારી પાસે લોકો સામેથી આવશે, અને જેટલા લોકો તમારી પાસે સામેથી આવશે ને એટલો તમે બિઝનેસને ગ્રોથ કરી શકશો. તમારી પાસે જો કંપનીનું વિઝન હશે તો તમને છે ને એક તમારા માટે પ્રકારનું પાવર હાઉસ હશે. તમે જ્યારે ડીમોટિવેટ થઈ જાઓ, જ્યારે તમે હારી જાઓ ખુદ માટે, પણ જ્યારે તમે વિઝનને જોવો ને ત્યારે એમ થાય કે આપણે અહીંયા પહોંચવું છે. અને વિઝન થોડોક ઇંગ્લિશ શબ્દ છે એટલે આપણે એમ લાગે કે શું હોય છે, કઈ રીતે બનાવાય. તો વિઝન બનાવવું છે ને એકદમ બહુ સિમ્પલ છે, બહુ કરતા બહુ સિમ્પલ. વિઝન બનાવવા માટે પહેલું કામ કરવાનું, એક પેપર લેવાનું અને પેન લેવાની. તમારા માટે જિંદગીના જે તમારા માટે સપનાઓ રહ્યા ને એની અંદર પોઈન્ટ લખી નાખવાના કે ભાઈ મારે 500 કરોડનું ટર્નઓવર કરવું છે, મારે આવી ફેક્ટરી કરવી, મારે આવી ઓફિસ કરવી છે, મારે આટલા ટીમ મેમ્બર મારી પાસે હોવો જોઈએ. તો તમારા માઇન્ડની અંદર, તમારા વિચારોની અંદર જેટલા પણ તમારી લાગતા સપના હોય ને એ સપના પહેલા લખી લેવાના. એ 10 સપના હોય, 20 હોય, 25 હોય, જેટલા પણ સપના હોય. અને એ સપનાને લખ્યા પછી એને તમારે એક એક સપનુંને જોવાનું કે આ સપનું મારા માટે મહત્વનું છે કે નહીં. કે મેં તો ખાલી બસ કંઈક જોઈ લીધું ને મેં કોપી કરી લીધું, કાં તો મારા બાજુવાળાએ આવું કર્યું તો હું કરી લઉં, મારા ભાઈએ આવું કર્યું તો હું કરી લઉં. તો એ સપનું તમારા માટે મહત્વનું છે કે નહીં?
તમારા માટે જીવન મરણનો પ્રશ્ન છે કે નહીં, એ સપનાને એક વખત ફિલ્ટર કરી નાખવાના. તો કદાચ તમે માનો કે 20 સપના લખ્યા હોય, એમાંથી 5 કે 10 સપનાઓ તમે સિલેક્ટ થાય, અને 5-10 સપના જે સિલેક્ટ થાય ને એને 2 થી 3 લાઈનની અંદર એક વાક્યમાં બનાવી નાખવાનું, જેને સ્પેસિફિક, મેજરેબલ અને ટાઈમ બાઉન્ડ, જેને આપણે માપી શકતા હોય. જેમ કે 500 કરોડનું ટર્નઓવર કરવું, તો 500 કરોડ આપણે માપી શકીએ. 1000 સ્ક્વેર મીટરની અંદર ફેક્ટરી કરવી, તો 1000 આપણે માપી શકીએ, તો એ સ્પેસિફિક થયું. અને એ જ રીતે ટાઈમ બાઉન્ડ, એ રીતે મેજરેબલ, કે એને આપણે જોઈ શકવા જોઈએ કે ભાઈ ફેક્ટરી જ આપણે જોઈ શકીએ, આપણે કેમેરામાં કેદ કરીએ તો ફેક્ટરીને જોઈ શકીએ, ટીમ મેમ્બરની સાઈઝને આપણે જોઈ શકીએ. અને એ રીતે ટાઈમ બાઉન્ડ, કે આપણે આ સમય સુધીની અંદર પૂરું કરવું. તો તમે માનો કે ફેક્ટરીને લઈને કદાચ તમારી પાસે સપના હોય, તો તમે તમારા વિઝન એ રીતે બનાવી શકો કે 1000 પિલોનું પ્રોડક્શન વાળી મારે ફેક્ટરી કરવી છે, જે 4 વીઘાની અંદર હોય, અને 31/3/2028 મારી ફેક્ટરીનું ઓપનિંગ હોય. તો એમાં સ્પેસિફિક થઈ ગયું, મેજરેબલ થઈ ગયું અને ટાઈમ બાઉન્ડ થઈ ગયું. યાની કે આપણે એ સપનાને જોઈ શકીએ, એ સપનાને માપી શકીએ, અને એ સપનાને એક લિમિટ આવી છે કે આ સુધીમાં આપણે આ સપનું સાકાર કરવું. અને એ જ વસ્તુ તમે જ્યારે લોકોને શેર કરો તો એને વિઝ્યુલાઇઝ થાય, એને દેખાય કે આ ટાઈપની ફેક્ટરી કરવી છે, આ ટાઈપના આપણા ટીમ મેમ્બરની સાઇઝ કરવી છે, આ ટાઈપનું આપણું એટલું ટર્નઓવર કરવું. તો એ બીજા લોકોને જ્યારે તમે શેર કરો તો એ લોકો ઓટોમેટિક તમારા સપનાની સપનું બનાવી નાખે. અને આ એક વખત આ પ્રોસેસ તમારી થઈ જાય પછી એની મસ્ત એવી ફ્રેમ બનાવવાની. આપણા ફોટાની ને ઘણું બધું, આપણા ફોટા તો લગાવતા જ હોય આપણે ઓફિસમાં, બેડરૂમમાં, આપણા ઘરની અંદર. પણ હવે વિઝનની ફ્રેમ બનાવવાની, અને વિઝનની ફ્રેમ આપણા ઘરમાં લગાવવાની, આપણા બિઝનેસની જગ્યાએ લગાવવાની, આપણે ઓફિસમાં લગાવવાની, અને લોકોની સાથે શેર કરવાનું, મેક્સિમમ લોકો સાથે શેર કરવાના, તમારા ટીમ મેમ્બર સાથે ક્રિએટ કરવાનું કે આપણે આઈ થિંક 5 વર્ષ પછી આપણે અહીંયા પહોંચવું, આઈ થિંક 10 વર્ષ પછી અહીંયા પહોંચવું. અને એ જ્યારે તમે એને શેર કરો કે ભાઈ મારે આપણી કંપનીને 5 વર્ષ પછી હું અહીંયા જોઉં છું, તો ઓટોમેટિક તમારો ટીમ મેમ્બર એને એ જોતો થઈ જશે કે જો ટીમ મેમ્બર આપણી કંપનીનું ટર્નઓવર 500 કરોડનું થશે, તો ટીમ મેમ્બરને ક્લિક થઈ જશે કે આજે મારી સેલેરી કદાચ 20,000 છે, તો આ કંપની જ્યારે એક્સપાન્ડ થશે, હું આ કંપની સાથે રહીશ, તો ઓટોમેટિક મારી સેલેરી એને 2 લાખ થઈ જશે, અને હું એઝ એ જનરલ મેનેજરની જવાબદારીમાં પણ આવી શકે. પણ એના માટે પહેલા સપનું આપણે જોવું પડે. જો આપણે સપનું જોતા હોય તો બીજાને સપનું દેખાડી શકીએ. અને એ જ રીતે તમે તમારા કસ્ટમરને સપનું દેખાડી શકો, એ જ રીતે તમે તમારા સપ્લાયરને સપનું દેખાડી શકો, જેનેથી વધારેમાં વધારે લોકો તમારી સાથે જોડાય, અને વધારેમાં વધારે તમારો ગ્રોથ થાય, તમારી કંપનીનો ગ્રોથ થાય, તમારા ટીમ મેમ્બરનો ગ્રોથ થાય. અને છેલ્લી લાઈનમાં, એક લાઈનમાં તમને કહું તો મહેનત છે ને બધા લોકો કરે. આ ચેરથી બેઠા લાસ્ટ ચેરમાં બધા લોકો મહેનત કરે, અહીં ઉપર બેઠા બધા લોકો મહેનત કરે. સુરતનો એક પણ એવો વ્યક્તિ નથી બાકી જે મહેનત નથી કરતો. કોઈ એના ઘરની અંદર કામ કરતા હોય, કોઈ ઓફિસમાં કામ કરતા હોય, કોઈ જોબ કરતા હોય, સ્ટુડન્ટ છે તો એનું એજ્યુકેશનને લઈને મહેનત કરતા હોય, તો બધા લોકો મહેનત કરે. યસ યા નો? તો મહેનત બધા લોકો કરે, અને ઇતિહાસ એ જ લોકો બનાવી શકે જેની પાસે વિઝન હોય. જેની પાસે વિઝન હોય ને એ જ લોકો ઇતિહાસ બનાવી શકે. આની સાથે મારી વાતને ઓકે. તો કાંજીભાઈ જેમ કીધું, અમે મારો બિઝનેસ તમને બ્રીફમાં કહી દઉં. અમે પિલો અને મેટ્રેસ મેન્યુફેક્ચરિંગ કરી, જે અમારી કંપનીનું નામ છે વેલગ્રીન પિલો પ્રાઇવેટ લિમિટેડ, જે અમે 2017 ની અંદર સ્ટાર્ટ કરી હતી. અને કન્ટિન્યુ એ 2017માં જ્યારે સ્ટાર્ટ કરી ત્યારથી અમે એક વિઝનની સાથે જોડાયેલા હતા. અને આજે અમારી કંપનીનું વિઝન છે કે ઓલ ઓવર વિશ્વની અંદર 500 ફેક્ટરી કરવી. અને આજે અમે 500 માંથી 11 ફેક્ટરીએ પહોંચી ગયા, એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે અમારે 11 ફેક્ટરી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.